નમસ્કાર, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। સમાચારો પર નજર કરીએ। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોટી જાહેરાત કરી। તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક છોડીને યુપીની રાયબરેલીથી સાંસદ બની રહેવાનો નિર્ણય કર્યો છે। તાજેતરની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ આ બંને બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હવે તેઓ એક બેઠક ખાલી કરી આપી છે। રાહુલની બેઠક નક્કી કરવા માટે કોંગ્રેસ પ્રમુખ ખડગેના ઘરે મોટી બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવાયો। જ્યારે રાહુલે છોડેલી બેઠક પર હવે પેટા ચૂંટણી થશે અને વાયનાડ પર હવે પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવામાં આવશે। રાહુલ ગાંધીએ કહ્યું કે મારું વાયનાડ અને રાયબરેલી સાથે ભાવનાત્મક જોડાણ છે। હું છેલ્લા 5 વર્ષથી વાયનાડથી સાંસદ હતો। હું લોકોના પ્રેમ અને સમર્થન માટે આભાર માનું છું। પ્રિયંકા ગાંધી વાડરા વાયનાડથી ચૂંટણી લડશે, પરંતુ હું તમને સમયાંતરે મળતો રહીશ। રાયબરેલી સાથે મારો જૂનો સંબંધ છે અને ખુશી છે કે મને ફરીથી તેમનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે, પરંતુ તે એક અઘરો નિર્ણય હતો। કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડરાએ કહ્યું કે હું વાયનાડનું પ્રતિનિધિત્વ કરી શકવા માટે ખૂબ જ ખુશ છું। હું તમને રાહુલની ગેરહાજરી અનુભવવા નહીં દઉં। હું સખત મહેનત કરીશ અને દરેકને ખુશ કરવા અને સારા પ્રતિનિધિ બનવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ। રાયબરેલી અને અમેઠી સાથે મારો ઘણો જૂનો સંબંધ છે, તેને તોડી શકાય તેમ નથી। હું રાયબરેલી અને વાયનાડ મારા ભાઈને પણ મદદ કરીશ। हम बैठ के सभी ने पार्टी ने ये तय कर दिया कि राहुल गांधी जी अपना रायबरेली का सीट रखना चाहिए, क्योंकि रायबरेली ये पहले से भी उनके बहुत नज़दीक है। रायबरेली का पुराना रिश्ता है। काफ़ी खुशी हो रही है कि मैं उनको फिर से रिप्रेजेंट करूंगा, मगर आसान निर्णय नहीं था, मुश्किल निर्णय था, क्योंकि जुड़ाव दोनों के साथ है। बहुत खुश हूँ मैं। आई एम वेरी हैप्पी टू बी एबल टू represent Wayanad, and all I'll say is that I won't let them feel his absence. As he said, he'll come many times with me, but I will work as hard and I will try my best to make everybody happy and to be a good representative. और रायबरेली के साथ तो मेरा बहुत ही पुराना रिश्ता भी है और 20 सालों से मैंने काम किया है दोनों रायबरेली और अमेठी में, तो वो रिश्ता तो कहीं मतलब किसी भी तरह से टूट नहीं सकता।